મન શુદ્ધ હોય તો હાથના ખોબામાં પણ ગંગા આવી જાય. આરતીનો પ્રકાશ આવી જ શુદ્ધિ મનને આપે છે. આપણે દિવ્ય આરતીના દર્શન કરી લીધા. હવે જઈએ ગાંધીનગર, જ્યાં અડાલજ પાસે જમિયતપુરા ગામમાં બેઠા છે રામ ભક્ત હનુમાનજી. અહીં બિરાજમાન પ્રભા હનુમાન દાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર મનાય છે. અહીં દાદાની એવી અલૌકિક મૂર્તિ છે જેના દર્શન કરી ભક્તો અભિભૂત થાય છે. આવો આપણે પણ અનુભવીએ ભગવાનની આ આભા. પ્રભા હનુમાનજીના મંદિરે જઈ. श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनौ रघुबर बिमल जस. ગાંધીનગરનું અડાલજ આમ તો ત્રિમંદિર માટે પ્રસિદ્ધ છે, પરંતુ અડાલજ પાસે આવેલા જમિયતપુરા ગામમાં હનુમાન દાદાનું એક એવું ધામ આવેલું છે કે જ્યાં દર્શન માત્રથી જ તમામ કષ્ટ દૂર થાય છે. અહીં બિરાજમાન દાદા ઓળખાય છે પ્રભા હનુમાનજી તરીકે. અહીંની મૂર્તિ અલૌકિક તેજ ધરાવે છે. આ સ્થળે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાનું ભક્તોનું માનવું છે. ખાસ કરીને શનિવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષો અગાઉ અહીં હનુમાનજીની નાનકડી મૂર્તિ ધરાવતી દેરી હતી. ત્યાર પછી 25 વર્ષ પહેલા આ દેરીનું જીર્ણોદ્ધાર કરીને ભવ્ય મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પ્રભા હનુમાનજી દાદાની અલૌકિક મૂર્તિના દર્શન કરીને ભક્તો અભિભૂત થઈ જાય છે. આ હનુમાન દાદાના સ્થાપક અમારા આદ્યાચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ છે કે જેમણે આ ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાન અનેકવાર પધારી અને આ ભૂમિને પાવન કરી છે. અને એ ભૂમિને પવિત્ર માની અને વર્ષો પહેલાં હનુમાન દાદા પધરાવેલા છે. અને વર્ષોથી આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી અમે ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ. અને દાદાના આશીર્વાદને તો એટલા બધા છે કે જે વ્યક્તિને દર્શન કરવા આવે અને એને હજારો લોકોની આસ્થા પૂરી કરે છે તન મન ધનથી. દરેક પ્રકારે હનુમાનજી મહારાજ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર પાસે પ્રભા નામનું તળાવ પણ આવેલું છે. તેથી આ મંદિરને પ્રભા હનુમાનજીના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રભા હનુમાનજીના મંદિર ખાતે સંત આવતા હતા અને રાતવાસો કરતા હતા. આ મંદિર કુલ 3 એકર જમીનમાં ફેલાયેલું છે અને આ મંદિર ખૂબ જ નયનરમ્ય હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આ સ્થાને આવી શાંતિ અનુભવે છે. ધાર્મિક ઇતિહાસ પ્રમાણે આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ કાલુપુર મંદિરના પ્રથમ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજીએ કરી હતી. પ્રભા હનુમાનજીની મૂર્તિ અંદાજિત 150 વર્ષ જૂની હોઈ શકે છે અને આ મૂર્તિ અલૌકિક તેજ ધરાવતી હોવાથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ચમત્કારી પ્રભા હનુમાનજીએ ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ કરી હોવાનું ત્યાંના સ્થાનિકોનું કહેવું છે. આ મંદિરનું એવું અમે તો સાંભળેલું છે, કારણ કે અમે સત્સંગી છીએ. એ સ્વામિનારાયણ ભગવાન જે 200-250 વર્ષ પહેલાં થઈ ગયા હતા એ વખતે એમના જે અયોધ્યા પ્રસાદજી મહારાજ એમના ભત્રીજા હતા એમણે આ મંદિર પધરાવ્યું છે, એમણે આ મૂર્તિ પધરાવી છે. અને આ મૂર્તિનું બહુ દૈવત્વ છે, એટલે આમાં આસ્થા ઘણી રહેલી છે અને લોકોના ઘણા કામો થયેલા છે, એટલે એ લોકોની આસ્થા આની સાથે જોડાયેલી છે. આ મંદિરમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં પાણી નહોતું એ ટાઈમે સંતોના ભગવાન અહીં આવતા ત્યારે અહીંયા તલાવડી હતી, એનું નામ પ્રભા તલાવડી. જ્યારે રાણીઓના ઝાડવો હતો, આજુબાજુના ગામડામાંથી ભિક્ષા ઉરાઈ લાવતા. રાતવાસો રહેવું હોય તો પાણીના લીધે રોકાતા અને ડાળીઓ પર જોરી લટકાવતા. રાતે જે કંઈ મળ્યું હોય અનાજ પાણી એ ગોફણિયા કાચા બનાવીને ખાઈ લેતા હતા. બીજું કા પ્રભા તલાવડી હતી, એ પ્રભા તલાવડીના નામ પરથી પ્રભા હનુમાન નામ પાડ્યું. પ્રભા હનુમાનજી મંદિર ખાતે શનિવારના દિવસે દર્શન કરવાનો વિશેષ મહિમા છે, જેથી ભક્તો મોટી સંખ્યામાં શનિવારના દિવસે દર્શન કરવા પહોંચે છે અને શનિવારે તેલ ચડાવી ભક્તો માનતા પૂર્ણ કરે છે. કહેવાય છે કે હનુમાન દાદા અહીં સાક્ષાત બિરાજમાન છે
અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિરમાં પહેલી વાત તો એ ફૂલ જ માનસિક શાંતિ મળે છે. હું પોતે આ મંદિરથી 5 વર્ષથી જોડાયેલો છું. મેં પોતે માનતા માનેલી હતી કે મારે કેનેડાના સ્ટુડન્ટ વિઝા આવી જશે તો હું અહીંયા હનુમાન ચાલીસા વાંચવા આવીશ. મારા હનુમાનના ભગવાનના આશીર્વાદથી કાલે જ મારા સ્ટુડન્ટ વિઝા આવી ગયા છે. આજે હું પોતે માનતા પૂરી કરવા આવ્યો છું ને અહીંયા હું 50 વખત હનુમાન ચાલીસા વાંચવાનો છું એવી મેં માનતા માનેલી હતી અને એ મેં હાલ જ અત્યારે પૂરી કરી. સો અહીંયા બધા આવો, અહીંયા માનતા માનો અને मानता पूरी થઈ છે ને હનુમાન દાદા તમારી વાત સાંભળે છે. यहाँ पे आके बहुत शांति का प्रतीत होता है, एकदम मन जो है पूरा शांत हो जाता है. डेली जैसे जो हम भाग दौड़ करते हैं पूरे लाइफ में अपना काम वगैरह में जो भाग दौड़ होती है, सो यहाँ पे आके एकदम शांति पीस होती है. और हनुमान जी के बारे में तो क्या ही बोला, वो तो सबके भगवान है, भगवानों के भगवान है. सो बहुत अच्छा लगता है यहाँ पे आके. હનુમાન દાદા અષ્ટ સિદ્ધિ અને નવનિધિના દાતા છે. ભક્તોના સંકટનો નાશ કરે છે, કુમતીનું નિવારણ કરે છે. ભૂત પિશાચ હનુમાનજીની કૃપાથી દૂર ભાગે છે. હનુમાનજીને કળિયુગના જાગૃત દેવ બનાય છે અને ભક્તોની વિનંતી હનુમાન દાદા જલ્દી સાંભળે છે. જેથી જ હનુમાનજીના દર્શન માટે ભક્તો દૂર દૂરથી આવી પહોંચે છે અને પ્રભા હનુમાનજીના દર્શન કરીને શાંતિની અને ધન્યતાની અનુભૂતિ કરે છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગાંધીનગર.